સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં રેશનિંગના 3 લાખથી વધુ કાર્ડ ધારકો છે। કાર્ડ ધારકોનું 70% જેટલું કેવાયસીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। ઈ કેવાયસીની ઢીલી નીતિથી વિવાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। સસ્તા અનાજના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે વિવાદ થાય તેવી સંભાવનાઓ છે। સસ્તા અનાજ સંગઠનના મહામંત્રી હિતેન્દ્રસિંહનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। ઈ કેવાયસી નહીં થયું હોય તેને અનાજ નહીં મળે તેવું મહામંત્રીએ જણાવ્યું છે। ઈ કેવાયસી મુદ્દે લોકોમાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે। મહિનાના અંતમાં ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે તેવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે। ત્યારે ઈ કેવાયસી જેણે નથી કર્યું તે કરાવી લે તેવું પણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। ઈ કેવાયસી થયું હોય અને જથ્થો ન મળે તો અમને જાણ કરવી તેવું પણ કુંવરજી બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું। એવી છે કે સરકાર ઘણા સમયથી કેવાયસી છેલ્લા 1.5 વર્ષથી કેવાયસી માટે મથે છે, જુદી જુદી સંસ્થાઓને લીધી છે, પરંતુ આજ સુધી માત્ર 70% સુધી પહોંચી શકી છે। જ્યારે લાસ્ટ ડેટ 31 ડિસેમ્બર 2024ની આપેલી હતી અને ત્યારે દુકાનદારોના મોઢેથી અધિકારીઓએ અનૌપચારિક રીતે એવું કહેવડાવ્યું હતું કે હવે પછીના માસથી અનાજ ગ્રાહકોને નહીં મળે જેનું કેવાયસી નહીં થયું હોય। ત્યારે આ વાતના કારણે રેશન કાર્ડ ધારકોમાં એક ભય પેઠી ગયો અને સફાળા બધા જાગૃત થઈ અને એ કેવાયસી માટે ઢગલા થવા માંડ્યા। ત્યારે આપણા માનનીય પુરવઠા મંત્રીએ પણ ચોખવટ કરવી પડેલી હતી અને તેઓ જાહેરાત કરેલી હતી કે દુકાનદારો વિકૃત માનસિકતા ધરાવે છે અને ગ્રાહકોને ભરમાવે છે। જે લોકોને ઈ કેવાયસી નથી થયું તેઓને પણ અનાજ મળશે। પુરવઠા મંત્રીશ્રીની આવી જાહેરાતના કારણે લોકો ફરી શાંત થઈ ગયા અને ઈ કેવાયસી માટે ફરીથી લોકો બેદરકાર થઈ ગયા। ઘણા બધા લોકો ક્યાંક નિષ્ક્રિય કે સરકારની અવ્યવસ્થાને કારણે ઘણા બધા લોકો કેવાયસી કરી શક્યા નથી, જેના પરિણામે ચાલુ માસમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ તમે જે લોકોએ કેવાયસી નથી કરેલું તેનું ચાલુ માસમાં જથ્થો નહીં મળે, આવી એ સરકારે સ્પષ્ટ જાણકારી આપી છે। કોઈ પણ જગ્યાએથી ઈ કેવાયસી જે કાર્ડ હોલ્ડરને થયું હોય ને જથ્થો ન મળતો હોય તો ચોક્કસ અમારે ધ્યાન ઉપર મૂકે। એ દુકાનદારે કદાચ એને એ રીતે ખોટી માહિતી આપીને, પરંતુ દરેક દુકાનદારને સમયસર 10 તારીખ સુધીમાં એના ચલણો જનરેટ કરવાના અને 15 તારીખ સુધીમાં FCIના ગોડાઉનમાંથી અમારા ગોડાઉનમાં, નિગમના ગોડાઉન ને નિગમના ગોડાઉનમાંથી ધારકની દુકાન સુધી 15 તારીખ સુધીમાં માંગણી મુજબ પૂરતો જથ્થો મળે એવી મેં સૂચનાઓ આપેલી છે। કોઈ જગ્યાએ ક્યાંક ગેપ રહેતો હશે તો ચોક્કસ અમારા ધ્યાન ઉપર આવશે, તો જેની ક્ષતિ છે નિવારવાની અમારી તૈયારી છે।